દિવાળીને લઈ એસએમસી ફૂડ વિભાગ સુરતમાં એક્શન મોડમાં આવી ગયું છે। શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં મીઠાઈઓની દુકાનોમાં આરોગ્યને તપાસ ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા હતા। દિવાળીને લઈને એસએમસી ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું। શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં આરોગ્યની તપાસ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ મીઠાઈના નમૂનાઓ લેવામાં આવ્યા હતા। આપનું નામ પરિચય? DL પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। દિવાળી આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈનું વધુ પડતી ખરીદી થતી હોય છે। તે બાબતને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોનમાં મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓનો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આપવાનો હોય છે, પરંતુ દિવાળીને ધ્યાનમાં લઈ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી એના રિપોર્ટ આવે તેવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।